ડીજીજીઆઈનું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મેગા ઓપરેશન સામે આવ્યું. મેગા ઓપરેશનમાં 800 કરોડના બોગસ બિલિંગ પણ ઝડપાયા. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક શહેરોમાં આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ત્યારે કરચોરીના 3 મોટા કેસ હતા કે જેમાં અત્યાર સુધી કુલ 4 માસ્ટર માઇન્ડની ધરપકડ કરાઈ છે. એચ એન્જિનિયરિંગના નામે 550 કરોડની કરચોરી કરાઈ હતી. આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા પ્રતીક જાદવ જોડાઈ ગયા છે. પ્રતીક, બોગસ બિલિંગ થકી 550 કરોડ રૂપિયાની કર ચોરી સામે આવી. ડીજીજીઆઈ દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દરોડાની કામગીરી કરવામાં આવી છે, જેની અંદર કુલ 4 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ 800 કરોડના બોગસ બિલિંગ ઝડપી પાડવામાં આવ્યા છે. અને આ બોગસ બિલિંગ થકી 50 કરોડથી વધુનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ આ આરોપીઓ મેળવ્યું હતું. આ સાથે જ આજે આરોપીઓ છે તેઓ દ્વારા અલગ અલગ કંપનીઓના બોગસ જીએસટી બિલો બનાવીને કરચોરી કરવામાં આવી છે. સાથે જ બિલ વિનાનો માલ મોકલીને ઓરિજિનલ માલ મોકલ્યા વગર ફક્ત બિલ બનાવ્યા હતા અને બિલ બનાવીને તેમના દ્વારા કરચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર માહિતી મળ્યા બાદ ડીજીજીઆઈ દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં એક મેગા ઓપરેશન ચલાવ્યું હતું, જેની અંદર અલગ અલગ શહેરોમાં તપાસ કરવામાં આવી હતી. મુંબઈ, ચંદ્રપુર, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગેરરીતિ સામે આવતા હાલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં એચ એન્જિનિયરિંગના માલિક બદ્રે આલમ પઠાણ તેમજ તૌફિક ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓએ 45 કરોડના ડુપ્લિકેટ બિલ બનાવ્યા હતા, જેના થકી 9 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી હતી. આ સાથે જ જુનાગઢના ભારત સેનેટરીના હાર્દિક રાવલની ધરપકડ કરવામાં આવી છે. હાર્દિક રાવલે પણ 110 કરોડના ડુપ્લિકેટ બિલ બનાવ્યા હતા અને ડુપ્લિકેટ બિલ થકી 28 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી હતી. આ સાથે જ જામનગરના મેટલ ક્રાફ્ટના જયદીપ વિરાણીની પણ ધરપકડ કરવામાં આવી છે. જયદીપે 121 કરોડના બોગસ બિલ થકી 22 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી હતી. હાલ આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમના જોડે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે બાબતે ડીજીજીઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી આભાર પ્રતીક સમગ્ર માહિતી માટે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં પોલીસ સ્ટેશનના ધાબા ઉપર પરથી કૂદીને આત્મહત્યા કરી. ચાંદખેડા પોલીસ સ્ટેશનના ધાબા ઉપરથી કૂદીને એક યુવકે આપઘાત કર્યો. સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત યુવકનું મોત નીપજ્યું છે. પતિ પત્ની વચ્ચેનું ઘરકંકાસ હતું કે જે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ત્યારે પોલીસે હવે આ સમગ્ર મામલે વધુ તપાસ પણ શરૂ કરી છે. અમદાવાદના એરપોર્ટ ઉપરથી આઈફોનની દાણચોરી ઝડપાઈ. એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગે 43 લાખના આઈફોન જપ્ત કર્યા. દુબઈથી આવેલી મહિલા યાત્રી પાસેથી આ 30 આઈફોન મળી આવ્યા. આ મહિલા મુસાફર સામે કસ્ટમ્સ એક્ટ મુજબ કાર્યવાહી પણ હવે શરૂ કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ફરી એકવાર કાળા કોલસાનો કાળો કારોબાર ઝડપાયો. ખાણ ખનીજ વિભાગે ઉચિંતા જ દરોડા પાડ્યા, જેમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો. સાયલાના ચોરવીરા વિસ્તારમાં ગેરકાયદેસર ખનન ઉપર તંત્રએ તવાઈ બોલાવી છે. ત્યારે અહીં જમીનમાં 9 જેટલા કૂવાઓ ગાળીને કોલસો કાઢવામાં આવી રહ્યો હતો. આ દરોડા દરમિયાન ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા, જ્યાં જીવના જોખમે કૂવાની અંદર કામ કરી રહેલા શ્રમિકોનું રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢવા પડ્યા. ખનીજ વિભાગે સ્થળ ઉપરથી ચરખી, ટ્રેક્ટર અને જનરેટર સેટ સહિતનું લાખોનો મુદ્દામાલ સીઝ કર્યું છે. જોકે મુખ્ય ખનીજ માફિયાઓ હતા કે જે નાસી છૂટવામાં સફળ રહ્યા. અગાઉ પણ આ વિસ્તારમાં મોટા પાયે ખનન ઝડપાઈ ચૂક્યું છે, છતાં પણ આ માફિયાઓ બેફામ છે. રાજ્યમાં 4.44 લાખ ટન મગફળીની એમએસપીથી ખરીદી કરાઈ. 1.95 લાખ ખેડૂતો પાસેથી 3230 કરોડની મગફળી ખરીદાઈ છે. રાજ્ય સરકારે અત્યાર સુધી 513 કરોડની ચૂકવણી કરી છે. ત્યારે હાલ આપણે જણાવી દઈએ કે 297 કેન્દ્રો ઉપરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઈ રહી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠકોનું હવે નવું રોટેશન જાહેર થયું છે. ગુજરાત સ્થાનિક સત્તા મંડળ એકાદાનો પ્રથમ વખત અમલ થશે. જિલ્લામાં 27% ઓબીસી અનામતની જોગવાઈ લાગુ થવા જઈ રહી છે. એટલે કે કુલ 30 બેઠકોમાંથી 8 બેઠકો એ ઓબીસી વર્ગ માટે અનામત રહેશે. કુલ 15 બેઠકો એ મહિલા ઉમેદવારો માટે ફાળવવામાં આવી. એસટી માટે 3 બેઠકો અને એસટી માટે 1 બેઠક અનામત જાહેર કરાઈ છે.
ત્યારે વંથલી, કેશોદ, માંગરોળમાં આ બેઠકોનું અત્યારે જે ગણિત છે તે બદલાઈ ગયું છે. કેશોદ તાલુકા પંચાયતની 28માંથી 14 બેઠકો એ મહિલા માટે અનામત છે, જ્યારે ભેસાણની 18 બેઠકોમાંથી 5 એ ઓબીસી માટે અનામત થઈ છે. આ નવા રોટેશનથી જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળશે. ડ્રગ્સ અને દારૂબંધીના કડક અમલ માટે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ. અમદાવાદ શહેર કોંગ્રેસે પદયાત્રા યોજી હતી અને રજૂઆત કરી. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને ત્યારબાદ કોંગ્રેસે જનતા રેડની પણ ચીમકી ઉચ્ચારી છે. Say no to drugs and alcohol, zero tolerance towards this. એ રીતે અમે લોકોએ આજે આ રેલી કાઢી છે. જૂની જે પોલીસ કમિશનરની ઓફિસથી કલેક્ટર ઓફિસ સુધી અમે અમદાવાદના ખૂબ મોટા કાર્યકરની સંખ્યાની સાથે આ રેલી નીકળવામાં આવી હતી. આપ સૌ જાણો છો કે કોંગ્રેસની જનસંઘર્ષ યાત્રા ચાલી રહી છે ઉત્તર ગુજરાતમાં, અને ત્યાં ઠેઠ સીવાડાના છેડે થરાદ જેવી જગ્યાએ એક નાનકડી જગ્યાએ રેલી ચાલતી હતી, ત્યારે મહિલાઓએ જે રજૂઆત કરી અને કહ્યું કંઈ આગળ ડ્રગના અડ્ડા ચાડે છે અને તેને પાછું ફિલ્મમાં પણ ઉતારવામાં આવ્યું. કોંગ્રેસના જન આક્રોશ આંદોલનથી શરૂ થયેલા ડ્રગ્સ અને દારૂબંધીના કડક અમલવારીને લઈને અમદાવાદ શહેરમાં અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જૂની કમિશનર કચેરીથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જે રેલી છે, પદયાત્રા છે, તે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચે ને અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. દારૂબંધી અને ડ્રગ્સના વેચાણને બંધ કરવા માટે મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારનો વિવાદ ચાલી રહ્યો છે દારૂબંધી માટેનો, અને એને સમર્થન મળે તેના માટે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલની આગેવાનીમાં આ પદયાત્રા યોજાઈ હતી અને અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે જો અમદાવાદ શહેરમાં દારૂબંધીનો કડક અમલવારી નહીં થાય તો આગામી દિવસોમાં અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવશે. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ત્યારે દારૂ અને ડ્રગ્સ બંધ કરાવવા મુદ્દે આપની પણ પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના આંદોલન મુદ્દે યશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી. ડ્રગ્સ અને દારૂ સામેના આંદોલનને અમારું સમર્થન છે તેવું યશુદાન ગઢવીએ કહ્યું છે. કોંગ્રેસે 30 વર્ષ ભાજપને રાજ કરવામાં મદદ કરી. ભાજપ અને કોંગ્રેસ સાથે એટલે કોંગ્રેસને સમર્થન નહોતું આપ્યું. કોંગ્રેસના પ્રામાણિક લોકોએ આપમાં જોડાય તેવી પણ તેમણે હાકલ કરી છે. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ હવે સમાપ્ત થઈ ગયો છે તેવું પણ યશુદાન ગઢવીએ કહ્યું. કોંગ્રેસના એક નેતાએ ડ્રગ્સ અને દારૂને લઈને જે આંદોલન છેડ્યું હતું, એમાં હું તમામ સમાજોને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી જે પણ જનતા વિરોધી કૃત્યો હશે, ડ્રગ્સ હશે, દારૂ હશે, ભ્રષ્ટાચાર હશે, આદિવાસીઓના પ્રશ્નો હશે, દલિતોના પ્રશ્નો હશે, ખેડૂતોના પ્રશ્નો હશે, ગરીબોના, વંચિતોના, શોષિતોના પ્રશ્નો હશે, મનરેગાના કૌભાંડ હશે, એ જે પણ પાર્ટીનો નેતા ઉઠાવશે એને અમે સમર્થન કરીશું. એટલા માટે જાહેરમાં કહું છું કે ડ્રગ્સના મુદ્દે, દારૂના અડ્ડાઓના મુદ્દે અમે કોંગ્રેસના એ નેતાના, ધારાસભ્યના સમર્થનમાં છીએ. હું જાહેરમાં. વલસાડમાં ચાલી રહેલી સરકારની 3 દિવસની ચિંતન શિબિર હવે પૂર્ણ થઈ છે. ચિંતન શિબિરમાં મંત્રીઓએ હળવાશની પળો પણ માણી. રીવાબા જાડેજાએ વોલની પેઇન્ટિંગ ઉપર પોતાનો હાથ પણ અજમાવ્યો. મહિલાઓ દ્વારા બનાવાતી હસ્તકલાની વસ્તુઓ શીખ્યા. રીવાબાએ મહિલા કારીગરો સાથે પણ વાતચીત કરી. સાથે જ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવનાર મહિલાને પણ તેઓ મળ્યા. લઘુ અને કુટીર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે થઈ અને માતૃશક્તિને, વિમેન એમ્પાવરમેન્ટના કન્સેપ્ટને એકચ્યુઅલી ખૂબ સરસ રીતે મજબૂતાઈથી આગળ વધારી દેવામાં આવ્યો છે, જેમાં અમે પણ પાર્ટિસિપેટ કર્યું કે અહીંના લગભગ 200 જેટલા બહેનોને ટ્રેન કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જે અગરબત્તી નિર્માણનું કામ હોય કે પછી મંદિરમાં જે ફૂલો ચડાવી એ ફૂલોને ડ્રાય કરી સૂકવી અને એનાથી અગરબત્તી કેવી રીતના બનાવી શકાય, પછી જે ટોપલીઓ છે, જે અહીંની પ્રાદેશિક જે એક કલ્ચરલ એક્ટિવિટી છે, એને ઉદ્યોગ સાહસિકતામાં કેવી રીતના કન્વર્ટ કરી શકાય, એમાં પણ બહેનોને ટ્રેન કરવામાં આવે છે. કરજણ એપીએમસીના વિજય ઉમેદવારની રેલી સામે આવી. એપીએમસીના ધર્મેશ પટેલની જીતને લઈને રેલી યોજાઈ હતી. એમએલએ અક્ષય પટેલની હાજરીમાં ભાજપ દ્વારા આ રેલી યોજાઈ. રેલીમાં ભાજપના કાર્યકરોએ મગફળી ઉડાડી હતી.
આપણા કરજણ વિધાનસભામાંથી કરજણની અંદરથી અમારે એક ઉમેદવારની જે ચૂંટણી હતી એમાં ધર્મેશ પટેલનો ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપેલો એ મેન્ડેટને આધારે તમામ કાર્યકરો, તમામ સંગઠનના માણસો, ચૂંટાયેલા તમામ લોકોની મહેનત અને સૌથી વધારે આભાર હું મતદારોનો માનું છું કે ભારતીય જનતા પાર્ટીના જે મેન્ડેટ આપેલા ઉમેદવાર ધર્મેશ પટેલને સારામાં સારા વોટથી જીતાડી અને જિલ્લા સંઘની અંદર મોકલ્યા છે. એ બદલ સૌનો હું આભાર માનું છું. આણંદના આખલાવમાં આપની કિસાન મહાપંચાયત યોજાઈ. ગોપાલ ઇટાલિયાએ સરકાર ઉપર તેમાં પ્રહારો કર્યા. ડ્રગ્સ અને દારૂ મુદ્દે સરકાર ઉપર પ્રહારો કર્યા. કહ્યું કે કેટલાક અધિકારીએ કમરનો પટ્ટો ગળામાં પહેરે છે. અમારી સરકાર એમના પટ્ટા ઉતારી દેશે. એવા અધિકારીઓને સાબરમતીમાં પ્રમોશન અપાશે. સાબરમતીમાં ટોમી કોટડી તૈયાર થઈ રહી છે તેવું પણ તેમણે કહ્યું. આવા અધિકારીઓને આ ટોમી કોટડીમાં ધકેલી દેવામાં આવશે તેવું પણ ગોપાલ ઇટાલિયાએ કહ્યું. પણ મારે ગુજરાતની સૌ જનતાને કહેવું છે, ભાજપના માણસોને કહેવું છે અને સરકારી નોકરી કરતા વ્યક્તિઓને વિનંતી કરવી છે કે સંવિધાનના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નહીં. જે લોકો ટોમીની જેમ ગળામાં પટ્ટો પહેરી લેશે એનો પટ્ટો તો કાઢવો જ પડે એમ છે. પટ્ટા કમરે પહેરવા માટેના છે. કમરે પહેરો, ટાઈટ ઉભારો, છાતી કાઢી લડો, અમે તમારી સાથે છીએ. પોરબંદર ફિશરીઝ ઓફિસમાં એસીબીની સફળ ટ્રેપ. 10,000 રૂપિયાની લાંચ લેતા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો. બોટનું રજીસ્ટ્રેશન કરાવવા મુદ્દે અધિકારી લાંચ માંગતો હતો ત્યારે અધિકારીને રૂપિયા આપવા પડશે તેમ કહીને તેણે લાંચ માંગી હતી. ત્યારે લાંચ લેતા દિનેશ પ્રેમજી સલેટ નામના શખ્સને એસીબીએ ઝડપી પાડ્યો. બારડોલીમાં પલસાણા હાઈવે ઉપર એક ડમ્પરમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે જ આ ડમ્પરમાં આગ લાગી હોવાનું અનુમાન છે. ત્યારે ડમ્પરમાંથી ડીઝલ લીકેજ થતાં આગ એ વધુ ફેલાઈ, પરંતુ ડ્રાઈવરે સલામત રીતે બહાર નીકળી જતા તેનો બચાવ થયો છે. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી અને ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો છે. અમરેલીમાં બોલેરો કાર પલટતા એક મહિલાનું મોત નીપજ્યું. સિંજડ ગામે જતી ગાડીએ પલટી ગઈ, જેનાથી એક મહિલાનું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં અન્ય 15 જેટલા લોકોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી છે. ત્યારે ઈજાગ્રસ્તોને અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અમદાવાદમાં બ્રિજનું કામ ચાલી રહ્યું છે, પરંતુ મનપાના આયોજનના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મકરબા અને વેજલપુર બુટ ભવાની મંદિર નજીકના બ્રિજની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી. મકરબા વિસ્તારમાં તો રેલવે સાથે સંકલનના અભાવે બ્રિજનું કામ પણ અટવાયું છે, જ્યારે બુટ ભવાની મંદિર પાસે મનપાની બેદરકારીની હદ જુઓ. બ્રિજની ડિઝાઇન બનાવતા પહેલા કોઈ તકેદારી જ નથી રખાઈ. પિલર બનાવવાની કામગીરી શરૂ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે નીચેથી જૂની ડ્રેનેજ, સ્ટોર્મ વોટર અને પાણીની લાઇન તો પસાર થઈ રહી છે. ત્યારે હવે પહેલાં તેનું સમારકામ કરવું પડે તેમ છે અને પછી જ આ બ્રિજનું કામ આગળ વધશે. કુલ 2.5 વર્ષ પહેલાં શરૂ થયેલું આ કામ એ 1.5 વર્ષથી સંપૂર્ણપણે ખોરંભે ચડેલું છે. ધારાસભ્ય અમિત ઠાકરે પણ અનેક રજૂઆતો કરી છે, છતાં પણ અધિકારીઓ તે રજૂઆતોને પણ ગંભીરતાથી નથી લેતા અને તેનો ભોગ સામાન્ય જનતા બની રહી છે. यहाँ पे रोड ट्रैफिक रहता है और यहाँ पे कामगिरी की बहुत ज़रूर है. मैं यही चाहता हूँ यहाँ पे काम कंप्लीट हो और ट्रैफिक दूर हो. वहाँ पे भी थोड़ा थोड़ा ट्रैफिक तो होता ही है और यहाँ पे ट्रेन आती है, इसके हिसाब से ट्रैफिक हो जाता है. फिर ट्रेन नहीं होती तो भी ट्रैफिक तो होता है. रोज का ट्रैफिक है यहाँ पे. समय से काम પૂરું થવું જોઈએ પણ થયું નથી, કારણ કે પબ્લિક રોજ હેરાન થઈ રહી છે. સવારમાં આવતા 9 વાગ્યા પછી ટ્રાફિક, રાત્રે 9 વાગ્યા પછી ટ્રાફિક બહુ જામ હોય છે. જે 10 મિનિટનો રસ્તો હોય છે એ 30 મિનિટમાં પૂરો કરવો પડે છે. જે વેજલપુરનો બ્રિજ છે એ બ્રિજ જ્યારથી બનવાનો ચાલુ થયો છે ત્યારથી કોઈને કોઈ કારણસર એની અંદરથી અલગ અલગ કામો નીકળ્યા કરે છે. એ બહુ જ ન ગમતી વાત હોવા છતાં પણ એની અંદરથી જ્યારે અચાનક જ પાઇપલાઇનો વર્ષો જૂની નીકળે
તો એ બ્રિજની સેફટી માટે પણ એ પાઇપલાઇનોને બદલવી પડે અને એ પાઇપલાઇન જે નીકળી અને બદલવામાં જે ટાઈમ ગયો એના કારણે આ બ્રિજનો સમય લંબાઈ ગયો. અમદાવાદ શહેરમાં અનેક જગ્યાઓ ઉપર બ્રિજની કામગીરી ચાલી રહી છે અને તે બ્રિજની કામગીરીના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અનેક જગ્યાઓ ઉપર બ્રિજના જે પ્લાનિંગ કરવામાં આવ્યા અને તેમાં બુદ્ધિનું દેવાળું તેમના દ્વારા ફૂંકવામાં આવ્યું છે અને તેના કારણે વાહન ચાલકો જે છે તે ભોગવી રહ્યા છે. મહત્વનું છે કે હાલ આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે વસ્ત્રાપુર ફાટકના દ્રશ્યો છે ને જ્યાં બ્રિજની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. લગભગ 1 વર્ષથી વધારે સમય થઈ ગયો કે આ બ્રિજ જે છે તે કામગીરી પૂર્ણ થઈ નથી અને ડિલે કામગીરી ચાલી રહી છે. કારણ કે અહીં ફાટકની આ જે પોર્શનમાં અત્યારે કામગીરી બાકી છે ને ત્યાં નીચેથી ડ્રેનેજ લાઈનો અને સ્ટ્રોમ વોટર લાઈનો પસાર થઈ રહી છે ને તેના કારણે આગળની કામગીરી છે તે નથી થઈ રહી. કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હિંમતનગર આસપાસના 11 ગામોમાં પ્રવેશનાર નેતાના જાહેરમાં કપડાં ઉતારી લેવામાં આવશે. આ ચીમકી ઉચ્ચારી છે હુડા મામલે વિરોધ કરી રહેલ ગ્રામજનોએ. સાબરકાંઠામાં છેલ્લા 80 દિવસથી હુડા મામલે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. હુડાના વિરોધમાં આયોજિત પદયાત્રાના સમાપનમાં આજે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા, જ્યાં હુડા રદ કરવાના ઉગ્ર વિરોધ માટે હાકલ કરવામાં આવી. આજરોજ હુડા સંકલન સમિતિ દ્વારા 5 દિવસથી જે ખેડૂત એકતા પદયાત્રા યોજવામાં આવી હતી એની પૂર્ણાહુતિ અમે આજે કરી છે અને જે છેલ્લા 85 દિવસથી જે અમે આંદોલન ચલાવી રહ્યા છે અને એને લઈને આજે અમે એક ઘોષણા પણ કરી છે કે હવે અમે આંદોલનનો પાર્ટ 2 ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ. હવે હુડા જે લાયા છે એમના ઘરે જઈને બેસી જવા સુધીની તૈયારી અમારી છે. છેલ્લા 3 મહિનાથી હુડા સંકલન સમિતિ દ્વારા હુડા હટાવો નામનું આંદોલન ચાલી રહ્યું છે. સતત ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે 3 મહિનાથી લડત આપી રહ્યા છે. અમારી લડત હવે પહેલાં ગાંધી ચિંધ્યા માર્ગે હતી, પછી હવે એવું ના બને કે શહીદ ભગતસિંહ એમના માર્ગે જવું પડે. શિક્ષકોની બીએલઓની કામગીરી સોંપવામાં આવતા વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર અસર પડી રહી છે, જેથી શાળાઓમાં શિક્ષણ કાર્ય પણ હવે ખોરવાઈ રહ્યું છે. શાળાઓમાં શિક્ષકોના અભાવે 2 થી 3 વર્ગના વિદ્યાર્થીઓને એક જ રૂમમાં બેસાડવામાં આવી રહ્યા છે, જ્યારે આચાર્યોને પણ હવે વર્ગખંડો સંભાળવા પડી રહ્યા છે. શાળાઓમાં હાજર અન્ય શિક્ષકો ઉપર અત્યારે કામનું ભારણ વધ્યું છે, તો એસઆઈઆરની કામગીરી દરમિયાન રાજ્યમાં 5 બીએલઓના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. ત્યારે બીએલઓ ઉપર અધિકારીઓ ત્રાસ ગુજારતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલમાં એસઆરની કામગીરી ચાલે છે એટલે સાથે સાથે કુલ સ્ટાફ જે 15 + 16 1 એની સાથે જ્ઞાન છે કુલ 17, એમાં 7 શિક્ષકો આજે કામગીરીને અન્ય કોઈ બાબતમાં રજાની રોકાયેલા છે અને જેના કારણે થોડું ઘણું બાળકો જે છે તે બંને ક્લાસ મર્જ કરી અને કામગીરી કરવામાં આવી રહી છે, જ્યાંથી બાળકોનું કોઈ અભ્યાસમાં આડઅસર ન થાય અને અભ્યાસ વ્યવસ્થિત ચાલુ રહે. મારા જોડે ધોરણ 3 છે, પણ 3 થી 5માં ગણિત અને ઈવીએસનો સબ્જેક્ટ લઉં છું. અત્યારે હાલ મારી એસઆઈઆરની કામગીરી છે એટલે અમે એક સતત એમાં જ રોકાયેલા છીએ અને મારા વર્ગનું કામ બીજા શિક્ષકો કરી રહ્યા છે. અને અત્યારે હાલ એસઆઈઆરની કામગીરીમાં એટલા બધા વ્યસ્ત છીએ કે બાળકોનું ધ્યાન આપી શકતા નથી. ખારીકટ કેનાલ ફેઝ 2ની કામગીરીનો હવે પ્રારંભ થશે. 829 કરોડના ખર્ચે બીજા તબક્કાની કામગીરી હવે શરૂ કરાશે. બીજા તબક્કામાં 22 કિલોમીટર લાંબી કેનાલનું કામ કરાશે, ત્યારે પ્રથમ તબક્કાનું કામ 31 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાની સૂચના આપી દેવાઈ છે. 12.75 કિલોમીટરની કામગીરી 1300 કરોડના ખર્ચે હવે પૂર્ણ થશે. 30 મહિનામાં જ આ કામગીરી પૂર્ણ કરી દેવા માટે ટેન્ડરમાં પણ ઉલ્લેખ કરાયો છે. આપણે 31 ડિસેમ્બર પહેલાં જે ફેઝ 1નું જે કામ છે એ 1300 કરોડના ખર્ચે જે કામ ચાલી રહ્યું છે પૂરું કરવા માટેની સૂચના આપેલી છે. આ બીજા ફેઝનું જે કામ છે વિંજોલ વેળાથી એક્સપ્રેસ હાઈવે, નરોડા મુઠિયા એસપી રિંગ રોડથી મુઠિયા ડ્રેઇન
મુખ્ય ટ્રેનથી નરોડા મુક્તિધામ, વિજોલથી એક્સપ્રેસ હાઈવે, વિજોલ વેળાથી એક્સપ્રેસ હાઈવે, રેલવે લાઇન આવકાર હોલ સુધી, આવકાર હોલથી દેવી માતા, એમાં જુદા જુદા પ્રકારની આખી જે અમદાવાદની મધ્યમાં જે ખારીકટ કેનાલ જે જઈ રહી છે એનું બીજા ફેઝનું કામ આપણે હાથ ઉપર લીધું છે. ગીર સોમનાથ જિલ્લાને જોડતા જૂનાગઢ સાસણગીર SH26 માર્ગને હવે પહોળો કરવાની માંગ પૂરી થવા જઈ રહી છે. આ માર્ગનો 3 કિલોમીટરનો ભાગ એ વન વિસ્તારમાં આવતો હોવાથી તેની પહોળાઈ ઓછી હતી, પરંતુ હવે માર્ગ અને મકાન વિભાગે વન વિભાગની જમીન મેળવી છે. આ રસ્તાને 7 મીટર પહોળો કરવાની સૈદ્ધાંતિક મંજૂરી પણ મેળવી લેવામાં આવી છે. વન સંરક્ષણ કાયદા મુજબ તેના વળતર રૂપે માર્ગ અને મકાન વિભાગે 2.57 હેક્ટર જેટલી રેવન્યુ જમીન એ વન વિભાગને વળતર વનીકરણ માટે આપવાની છે. આ વળતર જમીન મેંદરડા તાલુકાના જીંજુડા અને ગુંદાળા નજીક આવેલો તેજા ટીંબી ડુંગર વિસ્તાર છે. હાલમાં આ રેવન્યુ હસ્તકની જમીન ટૂંક જ સમયમાં હવે વન વિભાગને તબદીલ કરાશે. આ વિસ્તાર હાલમાં પણ જંગલ જેવો જ છે અને વન્યજીવોની અવરજવર પણ અહીં જોવા મળે છે. ત્યારે વન વિભાગ આગામી સમયમાં આ જગ્યાનો ઉપયોગ અભયારણ્ય અથવા તો વનીકરણ માટે કરશે તેવો નિર્ણય લેવાશે. જો તેજા ટીંબી અભયારણ્ય બનશે તો સિંહ સહિતના વન્યજીવોને એક નવું આશ્રય સ્થાન મળશે અને ટ્રાફિકની જે સમસ્યા છે તે પણ હળવી થશે. લઈને અમારા વિભાગ દ્વારા વન વિભાગના પરિવેશ પોર્ટલ પર ઓનલાઈન દરખાસ્ત કરવામાં આવેલ હતી, જેને વન વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી શરતોને આધીન મળી ગયેલ છે. જેની શરતો મુજબ અમારા વિભાગ દ્વારા વન વિભાગને નાણાંનું ચૂકવણું પણ થઈ ગયેલ છે. વધુમાં આ જગ્યાના રસ્તાને પહોળો કરવા માટે આશરે 2.5 હેક્ટર જેટલી જમીનની જરૂરિયાત હતી, જેથી તે જમીન અન્ય રેવન્યુ જમીનમાંથી વન વિભાગને વળતર વનીકરણ માટે તબદીલ કરવાની થાય છે. જામ ખંભાળિયા પાસે આવેલ ઘી ડેમમાંથી દર વર્ષે નવેમ્બરમાં શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવામાં આવે છે, જેનો લાભ એ જામ ખંભાળિયાના રામનગર, હર્ષદપુર સહિતના ગામોના ખેડૂતોને થાય છે. હાલમાં ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરાઈ રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી આ કેનાલની સફાઈ પણ કરવામાં નથી આવી અને સિંચાઈના પાણી પણ નથી છોડાયા. જો વહેલી તકે આ કેનાલમાંથી પાણી છોડવામાં આવે તો રવિ પાકમાં સારો ફાયદો થાય તેવી લાગણી સાથે ખેડૂતોએ સત્વરે કેનાલની સફાઈ કરાવી પાણી છોડવા માટેની માંગ કરી છે. અને સરકારને અમે માંગ કરી, ભાઈ તમે કેનાલ છોડો, તો આજ છોડું કાલ છોડું એવું છોડતા સરકાર છોડતા ડેમમાં નદીમાં પાણી ખોટું વહી જાય, તો છોડે તો વિચાર કુવા થાય અમારા, એવી અમારી માંગ છે ભાઈ. અત્યારે શિયાળુ પિત્તનું વાવેતર ઓલરેડી પુષ્કળ પ્રમાણમાં થઈ ગયું છે અને કુવા બોરનું પાણી છે, પણ ઘી ડેમની કેનાલ દ્વારા દર વખતે 11મા મહિનામાં પાણી છોડી દેતા હતા. આ વખતે 11મા મહિનો પૂરો થયો છે અને અડધી કેનાલની સફાઈ થઈ છે, અડધી બાકી છે. અને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે પાણી છોડો અને ખેતીમાં અમને ઉપયોગી આવે. કેનાલને હજી ખરે મોડું થઈ ગયું, અમારી સફાઈ થઈ નથી મંડળીનેથી. અમે સાહેબને રજૂઆત કરી કે વહેલી તમે સફાઈ કરાવો તો ખેડૂતને પાણી વહેલું મળે અને ખેડૂતને ઉગતું થાય શિયાળુ પાક. ઓલું પાકતા નુકસાન થયું, પણ આમાં જરાક મહેનત કરો અને વહેલી સફાઈ કરાવો તો ખેડૂતને વહેલું ઉગતું થાય. જેટલો બને એટલો અમે દાખલો કરી અને જેને કામ દીધું એને રજૂઆત કરી કે વહેલી તકે કામ પૂરું કરો, તેથી કરીને ખેડૂતને વહેલું કેનાલનું પાણી મળી શકે. ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. શહેરમાં કરોડોના ખર્ચે થનારા વિકાસ કાર્યોને આજે લીલી ઝંડી અપાઈ. મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે કુલ 23 કરોડ 70 લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. અધ્યક્ષ સ્થાનેથી કુલ 24 જેટલી દરખાસ્તોની બહાલી મળી છે. આ બેઠકમાં ખાસ કરીને 2019માં મનપામાં ભળેલા જે અધેવાડા વિસ્તાર માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો. અધેવાડાની 45 સોસાયટીઓમાં 9 કરોડ 48 લાખના ખર્ચે પાણી અને ડ્રેનેજનું નેટવર્ક હવે નાખવામાં આવશે. જોકે નવાપરા અને ઇન્દિરાનગર ચિત્રા વિસ્તારમાં બનનાર સંપ અને ESR પ્રોજેક્ટ માટેના ટેન્ડરો રદ કરી તેને રીટેન્ડર કરવાની કડક સૂચના પણ આપવામાં આવી છે. 23 કરોડ 70 લાખના ખર્ચે ભાવનગરના વિકાસલક્ષી કામોની મંજૂરી માટે મળ્યા હતા, જેમાં તુમાર નંબર 17,
જે નવાપરા વિસ્તારની અંદર સંપ અને ESR બનાવવાના ટેન્ડરનું કામ હતું, જે 6 કરોડ 73 લાખનું કામ હતું, એ રીટેન્ડર કરવા માટેની સૂચનાઓ આપી છે. આ ઉપરાંત 18 નંબરનો જે તુમાર હતો એ ઇન્દિરાનગર ચિત્રા ફુલસર વિસ્તારની અંદર સંપ ને ESR બનાવવાનું કામ હતું, એ 6 કરોડ 61 લાખના ખર્ચે કામ કરવા માટેની મંજૂરી માગી હતી. પરંતુ ચર્ચા વિચારણાને અંતે આ બંને કામો રીટેન્ડર કરવા માટે હોટલ વર્કર્સ વિભાગના કાર્યપાલકને સૂચનાઓ આપી છે. ત્યારે આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. બેઠક મળી હતી જેમાં અલગ અલગ વિસ્તારોને લઈને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. તો અમદાવાદ પાલડી વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે કિરીટ પ્રભુદાસ પટેલે પિસ્તોલ સાથે પકડી પાડ્યું છે. 2 મેગેઝીન અને 45 જીવતા કાર્ટૂન સાથે ઝડપાયેલ કિરીટ પટેલે મધ્યપ્રદેશના કોઈ અજાણ્યા ઇસમ પાસેથી હથિયાર ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું. આરોપી 85 લાખના ચેક રિટર્ન કેસમાં જેલમાં પણ હતું. ત્યારે સેટલમેન્ટના બહાના હેઠળ પેરોલ ઉપર બહાર આવ્યા બાદ તે નાસ્તો ફરતો હતો. આરોપી કિરીટ પ્રભુદાસ પટેલ રહેવાસી ઉમેદપુર તાલુકા ઈડર જિલ્લા સાબરકાંઠાને એક ગેરકાયદેસર હાથ બનાવટના પિસ્તોલ અને જીવતા કારતૂસ નંગ 45 સાથે પકડી પાડવામાં આવેલ છે. જે આરોપીની પૂછપરછમાં પોતે સને 2013માં તેના ઉપર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબ હિંમતનગર કોર્ટમાં કેસ ચાલતો હતો. જે કેસ અંતર્ગત સદર આરોપીને તે કેસમાં 85 લાખ રૂપિયા લેણું ન ચૂકવતા 2.5 વર્ષની જેલની સજા થયેલી હતી. આરોપીને સદર વેપન ક્યાંથી અને કેવી રીતે મેળવેલ તે બાબતે વધુ સઘન પૂછપરછ કરતાં આરોપી દ્વારા એવી કબૂલાત કરવામાં આવેલી હતી કે પોતે વડોદરા ખાતે સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક ડોરમેટરીમાં કેટલાક દિવસથી રહેતો હતો, જ્યાં આગળ પોતે પોતાની સામાનની એક થેલીમાં અન્ય એક ગેરકાયદેસરનું વેપન અને કુલ 19 રાઉન્ડ ત્યાં છુપાવેલા છે. જે હકીકત આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના બાબતે જાણ કરતાં તેઓ દ્વારા ત્યાં ગુનાહિત ચીજવસ્તુ મળી આવતા અલગથી એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને હવે વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં બનાવટી ચલણી નોટ સાથે એક આરોપી ઝડપાયો. આરોપી અસલી નોટમાં નકલી નોટ મૂકીને ખરીદી કરતો. 500ના દરની 166 નકલી નોટો પણ પોલીસે કબજે કરી છે. 60 જેટલી મનોરંજનની નકલી નોટો તેની પાસેથી મળી આવી છે. એ મોબાઈલની ખરીદી કરતો અને ત્યારબાદ તેને સસ્તા ભાવે વેચી દેતો. બિહારથી આરોપી અમદાવાદ આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હવે વધુ તપાસ હાથ ધરી છે. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ લઈને વોચ ગોઠવા હતા અને એ રીતે એને 3 આરોપીની ધરપકડ કરી છે. અને એમાં એક દેવાંશ પટેલ છે અને બીજા વૈભવ મહેન્દ્રભાઈ પટેલ છે અને ત્રીજા સચિન કુમાર સિંહ છે. એને પાસે 166 500ના નકલી નોટ હતા અને એ નકલી નોટ એ રિયલ નોટ સાથે મિક્સ કરીને એને યુઝ કરવા માટે એને રાખ્યા હતા. અને પોલીસથી બચવા માટે પણ એને પાસ જો ગાડી હતી એના નંબર પ્લેટ એની ખોટી લગાવીને એ ફરતા હતા. પાલીતાણામાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આપઘાત કરી લીધો. ભાદાવાવ ગામમાં ગળે ફાંસો ખાઈ આ યુવકે આપઘાત કર્યો. ચંદુ બાલધિયાએ વાડીમાં ગળે ફાંસો ખાઈ લીધો અને પોતાનું જીવન ટૂંકાવી લીધું. આ યુવક ઉપર સતત ઉઘરાણીના ફોન આવતા ત્યારે 4 સંતાનોએ આ આપઘાત બાદ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. વ્યાજખોરોનો આતંક એ તેમના પિતાને તેમનાથી દૂર કરીને લઈ ગયો. ત્યારે પરિવારજનો કહી રહ્યા છે કે પોલીસ યોગ્ય તપાસ કરી અને આગળ કાર્યવાહી કરે. દીકરીએ આ પગલું ભર્યું છે તે મારો ભત્રીજો થાય છે અને એને લેણાનું હોય એવું શંકા અમને છે. અને એક જ ધારા ફોન આવતા હતા લેણાવાળાના અને અમને ઘડીક પહેલાં એક ધારા ફોન આવે છે અને એમ અમુક ફોનના એના રેકોર્ડિંગ કર્યા તો જેથી કરીને આ પગલું ભર્યું અને અમને આ વિશે પોલીસ કર્મચારી અમને ન્યાય અપાવે એવી અમારી માંગણી છે. અમદાવાદમાંથી બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો. અરવલ્લી પોલીસે બાઇક ચોરને ઝડપી પાડ્યું છે. અમદાવાદમાંથી 6, રાજસ્થાનથી 1 બાઇક તેણે ચોર્યું હતું. 350 સીસીની બાઇકની ચોરી કરી તે રાજસ્થાનમાં વેચી દેતો. આ વિકેશ ખરડીને ઝડપતા તેની ગેંગ હોવાનું પણ હવે સામે આવ્યું છે, જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. અમદાવાદ સરખેજમાંથી એલસીબીની ટીમે ₹8 કરોડ 70 લાખની કિંમતનું 8 કિલો 704 ગ્રામ એમ્બર ગ્રીસ ઝડપી પાડ્યું. પોલીસે એમ્બર ગ્રીસ વેચવા નીકળેલા રિંકુસિંહ રાજપૂત, શશાંક પાંડે,
એજેક્સ વ્યાસ અને જતીન પાટીલની ધરપકડ કરી છે. આરોપી રિંકુ સિંહના સુરતમાં રહેતા મિત્ર પિન્ટુ સોલંકીએ આ જથ્થો વેચવા માટે આપ્યો હોવાનું સામે આવ્યું છે, જેનાથી પોલીસે પિન્ટુ સોલંકીને પણ પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ આપના ઝોન 7 વિસ્તારમાં વેલ માછલીની ઉમટી જો હોય અંબરગ્રીસ કહે છે, એને વેચવા માટે અહીંયા છે. તો એને આપના બાતમી આધારે એની ધરપકડ કરેલી છે, એમાં 4 આરોપીઓની. અને આપણે તપાસમાં એ જો બધા આરોપી છે એ સુરતમાં એ કિસ્મ છે બિપિન સોલંકી, એનાથી એને લીધા હતા અને એ અહીંયા અમદાવાદમાં એના વેચાણ કરવા માટે એના સેલર ગોતતા હતા. વડોદરામાં સરદાર એટ 150 અંતર્ગત રાષ્ટ્રીય એકતા યાત્રા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, મનસુખ માંડવિયા સાથે યોજાઈ. એકતા યાત્રામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું નિવેદન પણ સામે આવ્યું. તેમણે કહ્યું કે લોકો સરદાર પટેલના સન્માનમાં જોડાયા છે. ગુજરાતમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોમનવેલ્થ એ ભારતને મળી તે સન્માનની વાત છે અને ખાસ કરીને તેમાં પણ ગુજરાત માટે આ ગૌરવની વાત છે. કોંગ્રેસ ઉપર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પ્રહારો પણ કર્યા. તેમણે કહ્યું કે અગાઉની સરકારે સરદાર પટેલનું સન્માન નહોતું કર્યું. સરદાર પટેલને તેમણે યોગ્ય સ્થાન ન આપ્યું. सरदार वल्लभ भाई पटेल लौह पुरुष जिन्होंने देश की एकता और अखंडता को बनाया, 562 अलग अलग राज्यों को भारत में सम्मिलित किया. बहुत दुर्भाग्य है कि आज़ादी के बाद जो सरदार वल्लभ भाई पटेल की योग्यताएं थी, जो उनका योगदान था देश को बनाने के लिए, जो उन्होंने एक बलिदान दिया, भारत के लिए अपना पूरा जीवन निछावर कर दिया, उसको વડોદરામાં સરદાર એટ 150 અંતર્ગત જે યુનિટી માર્ચ યોજાઈ તેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું પણ સંબોધન સામે આવ્યું. તેમણે કહ્યું કે સરદાર પટેલ એ આપણા રાષ્ટ્રપુરુષ, રાષ્ટ્રીય હીરો છે. એક ભારત વિકસિત ભારતની આપણે વાતો કરી રહ્યા છીએ અને ભારતને એક કરવાનું કામ એ સરદારે કર્યું. અનેક પેઢીઓએ સરદાર પટેલને યાદ કરશે. નહેરુના નિર્ણય પછી કાશ્મીર એ માથાનો દુખાવો બન્યો હતો. નહેરુએ અડીંગો જમાવી 370ની કલમ લગાવી અને કલમ 370ને નાબૂદ કરવાનું કામ મોદીજીએ કર્યું છે. જમ્મુ કાશ્મીર એ સાચા અર્થમાં ભારતનો હિસ્સો છે તેવું કહ્યું. 2020 પહેલા જમ્મુ કાશ્મીરમાં અનામત નહોતી. કાશ્મીરમાં શેડ્યુલ કાસ્ટના ધારાસભ્યો હવે જોવા મળે છે તેવું પણ જેપી નડ્ડાએ કહ્યું. इसको एक भारत बनाने का जिम्मा, ये आज जो एक भारत भारत का नक्शा हम देख रहे हैं, यह करने का काम सरदार वल्लभ भाई पटेल जी ने किया था. और हमारी ही पीढ़ी नहीं, हमारे पहले जो आजादी के बाद 4 दशक तक 4 पीढ़ियां जो खप गई वही नहीं, आने वाली अनेकों पीढ़ियां सरदार वल्लभ भाई पटेल को याद रखेंगी.